ચાલો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ લેક્ચર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં ગઈકાલે આપણે પહેલા લેક્ચરમાં કયા ટોપિક વિશે વાત કરેલી તેની વિશે ઝડપથી વાત કરી લઈએ. જો પુષ્પ થોડું રિવિઝન થઈ જાય કે પુષ્પ એ વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે. બરાબર, પુષ્પ વાસ્તવમાં પ્રજનન અંગ છે, પણ મનુષ્ય બહુ પ્રાચીન સમયથી પુષ્પનો જુદી જુદી રીતે ઉપયોગ કરતો આવ્યો. જેમ કે સુશોભન કરવા માટે, સૌંદર્યલક્ષી, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં અને ધાર્મિક રીતે પુષ્પ એનું મહત્વ ધરાવે છે. બીજું, મનુષ્ય પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે, જેમ કે પ્રેમ છે, વાલ છે, ખુશી છે, શોક છે, દુઃખ છે, એને વ્યક્ત કરવા માટે પણ પુષ્પનો ઉપયોગ કરતો આવે છે. પણ વાસ્તવમાં તો પુષ્પ છે એ વનસ્પતિનું એક લિંગી પ્રજનન અંગ છે. પુષ્પ હોય તો એકચ્યુઅલી પુષ્પ છે ને એ પર્ણનું રૂપાંતરિત સ્વરૂપ ગઈકાલે આપણે વાત કરેલી કે પુષ્પ સર્જાય કાં તો અગરકલિકા કાં તો કક્ષકલિકામાંથી સર્જાય. અગરકલિકા હોય કે કક્ષકલિકા એક પ્રકાંડ જ કહેવાય, કારણ કે વર્ધમાન પેશી હોય છે, એમાં 4 નજીક ગાંઠ હોય અને દરેક ગાંઠમાંથી પર્ણ નીકળવું જોઈએ, પણ પર્ણની જગ્યાએ અહીં આગળ પુષ્પના ચક્રો નીકળે છે. સૌથી બહારનું ચક્ર આવે વ્રજ ચક્ર છે, પહેલા નંબરનું, અને પુષ્પની કલિકા અવસ્થામાં પુષ્પને રક્ષણ આલે અને અંદર રહેલા 3 ચક્રો એને રક્ષણ આલે. લીલા રંગ બીજા નંબરનું ચક્ર છે એ દલ ચક્ર છે. આવે જુદો જુદો રંગ, જુદો જુદો આકાર, જુદી જુદી સુગંધ, પરાગનયન માટે કીટકોને આકર્ષે અને અંદર રહેલા 2 ચક્રોને રક્ષણ આલે. ત્રીજા નંબરનું ચક્ર છે એ પુકેસર ચક્ર. પુકેસર ચક્ર એ પુષ્પનું નર પ્રજનન ચક્ર છે. અને એ કાં તો દળ પત્ર સાથે જોડેલું હોય કાં તો પુષ્પાસન પર આવેલું હોય. અને ચોથા નંબરનું ચક્ર છે એ સ્ત્રી કેસર ચક્ર, સૌથી અંદરનું, અને એ પુષ્પનું માદા પ્રજનન અંગ કહેવાય. ભવિષ્યમાં આની અંદર ફળે બનશે અને આની અંદર બીજે બનશે, એની વિશે વાત કરીએ. એટલે વૃતચક્ર અને દળ ચક્ર એ પુષ્પના બિન આવશ્યક ચક્ર અથવા સહાયક પ્રજનન ચક્ર. પુકેસર અને સ્ત્રીકેસર એ પુષ્પના મુખ્ય પ્રજનન ચક્ર, એની વિશે વાત કરેલી. પછી આપણે વાત કરેલી પુષ્પનું નર પ્રજનન ચક્ર. પુકેસર વિશે વાત કરેલી. પુકેસર હોય એટલે 3 ભાગ હોય: પરાગાશય, તંતુ અને આ બંનેનો જોડાયેલો ભાગ યોજી. પરાગાશય ઉદ્ધવસ્થ ભાગ છે, પોલી અને દ્વિખંડી ભાગ છે. તંતુ છે તે લાંબો અને પાતળો ભાગ છે, અને યોજી પરાગાશય અને તંતુ એને જોડતો ભાગ છે એવા યોજી. પછી આપણે પરાગાશય વિશે વાત કરીએ કે પરાગાશય છે ને એ પોલી અને દ્વિખંડી રચના. એનો જ્યારે આળો છેદ લઈએ ત્યારે પાછા દરેક ખંડની અંદર પાછા બીજા 2 ખંડ દેખાય, એટલે દેખાવે લાગે આપણને ચતુષ્કોટરી કાં તો ચતુષ્ખંડી લાગે. અને એની દરેક ખૂણાની અંદર 4 લઘુ બીજાણુ ધાની હોય. એકની અંદર 4 લઘુ બીજાણુ ધાની અને હવે પરાગકોથળીમાં ફેરવાય અને આ જ પરાગરંધ્રોથી ભરેલી હશે. પછી આપણે એક 3 માર્ક્સનું મેં કીધેલું આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન નહીં પૂછાતો, 2 માર્ક્સનો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. તે 3 માર્ક્સનો પ્રશ્ન આપણે ભણી ગયેલા કે પરાગાશયની રચના. પરાગાશયની જે દિવાલ છે ને આટલો ભાગ એની રચના, કાં તો લઘુ બીજાણુ ધાનીની રચના. તમને ખબર છે કે લઘુ બીજાણુ ધાની એટલે કે પરાગાશય, એનો આપણે આલોછેદ લઈએ એટલે એની બહારની સપાટી ગોળાકાર દેખાય. બહારથી આપણે જેમ જેમ અંદર જઈએ એટલે 4 સ્તરો આવે અને પછી લઘુ બીજાણુ ધાની આવે. આપણે વાત કરીએ પહેલું સૌથી બહારનું સ્તર આવે, અધિ સ્તર યાદ છે ને, એક સ્તરનું બનેલું. બીજા નંબરનું સ્તર હતું એ તંતુમય સ્તર, સ્ફોટી સ્તર. એ પરાગાશય એના સ્ફોટનમાં ભાગ લે. ત્રીજા નંબરનું સ્તર મધ્ય સ્તર આવે, 3 થી 5 સ્તરનું બનેલું અને ખોરાક સંચિત દ્રવ્યથી ભરેલા હોય. સૌથી અંદરનું ચોથા નંબરનું સ્તર એ છે પોષક સ્તર. સૌથી અંદરનું ઘટકોષ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને એક કરતાં વધારે કોષ કેન્દ્ર આવેલા હોય.
મને કે પોલીપ્લોઇડી ધરાવે. ગઈકાલે આપણે વાત કરી કે પ્રાણીમાં એક જ કોષીઓ, જેમાં એક જ કોષ કેન્દ્ર અને સ્નાયુના કોષ. વનસ્પતિની અંદર એક જ કોષીઓ, જેની અંદર વધારે કોષ કેન્દ્ર માં એવયા પોષક સ્તરમાં. આની અંદર ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનો સમૂહ આપણે ગઈકાલે વાત કરેલી. મને કે ચુસ્ત રીતે ગોઠવાયેલા સમૂહ જાતમાં સમાન એવા કોષોનો સમૂહ હોય. બધા જોયેલું હોય. આ બધાને આપણે શું નામ આપેલું? બીજાણુજનક પેશીના કોષો, લઘુ બીજાણુ માતૃકોષો, પરાગ માતૃકોષો, પીએમસી. અને તમને યાદ હશે કે આ દરેકનું અર્ધીકરણ થાય અને 4 લઘુ બીજાણુ મને કે પરાગરજોનું નિર્માણ થાય. એની વિશે વાત કરેલી. પછી આપણે વાત કરેલી લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન એટલે પરાગરજનું નિર્માણ અથવા પરાગ ચતુષ્કનું નિર્માણ. આ 3 માર્ક્સની અગત્યની થિયરી છે. તમારે આ આકૃતિ દોરવાની છે અને આટલા નામ નિર્દેશન પણ કરવાનું રહેશે. જ્યારે પરાગાશય પરિપક્વ બને એટલે બીજાણુજનક પેશીના કોષો છે આવયા એવા અર્ધીકરણ પામે છે અને પરાગ ચતુષ્કનું નિર્માણ કરતા હોય છે. અહીંયા આગળ બીજાણુજનક પેશીનો દરેક કોષનું અર્ધીકરણ થાય અને 4 લઘુ બીજાણુ બને. એટલે બીજાણુજનક પેશીના દરેક કોષ એનું અર્ધીકરણ થઈ અને બીજાણુજનક પેશીનો દરેક કોષ એવા પરાગ માતૃકોષો છે ને એવા પરાગનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે. હવે વ્યાખ્યા કે આમ પરાગ માતૃકો, આ બધાને માતૃકોષ કહેવાય. પરાગ માતૃકોષ છે એનું અર્ધીકરણ થઈ લઘુ બીજાણુના નિર્માણની ક્રિયાને લઘુ બીજાણુ જનન. પણ શરૂઆતમાં 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય એટલે એને પરાગ ચતુષ્કય કહેવાય. પછી જેમ જેમ શુષ્ક બને એમ એકબીજાથી છૂટા પડે અને પરાગાશય આનું સ્ફોટન થાય અને હજારોની સંખ્યામાં પરાગરજો મુક્ત થાય. આ 4 શરૂઆતમાં જોડેલા હોય, કેલો જોડેલા હોય. પછી ઉત્સેચકો એનું પાચન કરે એટલે 4 પરાગરજો છૂટા પડે. આગળ સુધી ગઈકાલે આપણે ભણેલા. આગળ વાત કરીએ આપણે હવે પરાગરજ વિશેની માહિતી વિશે વાત કરીએ. મારો આ બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એટલે તમે ધ્યાન રાખશો. પરાગરજની માહિતી. જો પરાગરજ છે એ નરજન્યુજનક અવસ્થા બનાવે. કેમનું બનાવે? આના પછીની થિયરી છે. આવું બધી વનસ્પતિ એની અંદર પરાગરજની અંદર યાદ રાખજો નરજન્યુજનક અવસ્થા બને જ. અને જેવો પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે ને એટલે આગળ માદાજન્યુજનક અવસ્થા ભ્રૂણપુર બને જ. કેમનું બનશે એ પછી વાત કરીએ છીએ. પરાગરજ છે તમે જુઓ, તમે પ્રેક્ટિકલમાં આવશે. પરાગરજનું અંકુરણ છે, પરાગનલિકાનો વિકાસ છે. ત્યારે તમે જાસૂદના પુષ્પનું કાં તો બીજા કોઈ પુષ્પની પરાગરજ લેશો. પરાગરજ છે એકદમ ઝીણી અને એકદમ નાની ડસ્ટ જેવી હોય છે. મોટા ભાગે પીળાશ પડતો રંગ હોય, કીટકો આકર્ષાય એટલા માટે પીળાશ પડતો રંગ હોય. એટલે પરાગરજ છે અતિ સૂક્ષ્મ અને ધૂળના કણ જેવું હોય છે. પરાગરજનો કદ, આકાર અને રચના અલગ અલગ હોય. ગોળ, લંબગોળ, અંડાકાર જોવા મળે. મોટા ભાગે એવા ગોળાકાર જોવા મળે અને એનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર. આ એમસીક્યુમાં પૂછાય. એનો વ્યાસ યાદ રાખજો 25 થી 50 માઇક્રોમીટર. પરાગરજ હોય એની પર 2 આવરણ હોય. માની લો મેં પરાગરજ દોર્યો, અંદરનું આવરણ છે અને માની લો આવે એનું બહારનું આવરણ છે. 2 આવરણ. બહારનું આવરણ છે એને કહેવાય સ્પોરોપોલોની. આની અંદર કંઈક પૂછાશે. 2 માર્ક્સનો પ્રશ્ન નહીં પૂછાય તો એમસીક્યુ પણ પૂછાઈ શકે. અગત્યનું છે એટલે આ ટોપિક યાદ રાખજો. ફોર એમસીક્યુ પણ અગત્યનું. આવે પરાગરજ બહારનું આવરણ છે. આને આપણે કહીશું મજબૂત સ્પોરોપોલોની. હવે બહુ મજબૂત એક કાર્બનિક દ્રવ્ય છે. એટલું બધું મજબૂત હોય છે કે આને તો ઊંચું તાપમાન, સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ કશાની અસર ના થાય. વિચાર કરો કેટલું મજબૂત હશે કે ઊંચું તાપમાનની અસર ના થાય, સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝની અસર ના થાય. નવી માહિતી તો એવી ક્યાં છે કે આ સ્પોરોપોલોનીનું ઉપર કઠણ આવરણ હોય પરાગરજ ઉપર. એને તો ઉત્સેચકો પણ પાચન ના કરી શકે, ઉત્સેચકો અવનત ના કરી શકે.
એટલે પરાગરજ છે એને અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરી શકાય અને પ્રવાહી નાઇટ્રોજનમાં -196°C તાપમાને એનો વર્ષો સુધી સંગ્રહ કરી શકાતો હોય છે સ્પોરોપોલોનિનના કારણે. પણ જનન છિદ્ર કોને કહેવાય? જનન છિદ્ર તો જો ચારે બાજુ કઠણ આવરણ હશે તો પરાગ નલિકા નીકળશે કેમ નહીં? અને કેટલીક જગ્યાએ સ્પોરોપોલોનિનનો આ રીતે અભાવ જોવા મળે. સ્પોરોપોલોનિનનો અભાવ જોવા મળે એ આગળ કારણ પડી છે અને એને આપણે કહીશું જનન છિદ્ર. માં પરાગરજ ને આગળ કેટલીક જગ્યાએ સ્પોરોપોલોનિન અભાવ જોવા મળે. જે આગળ અભાવ હોય આગળ કારણ પડી છે અને એને જનન છિદ્ર કહેવાય. નામ યાદ રાખજો, જનન છિદ્ર. ભવિષ્યમાં આની અંદરથી પરાગ નલિકા નીકળવાનું કામ કરશે. ભવિષ્યમાં પરાગ નલિકા નીકળશે એટલે બહારનું આવરણ પૂરું, અંદરનું આવરણ બીજા નંબરનું અંતઃઆવરણ. આને કહીશું આપણે અંતઃઆવરણ. આવયા સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. અંદર કોષ છે એટલે અંદર કોષ રસ હોય. અંદર કોષ કેન્દ્ર છે એન એકીય કોષ કેન્દ્ર. મેં અંતઃઆવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય અને કોષ રસને ઘેરીને ગોઠવાયેલું હોય. ભવિષ્યમાં આવયા પરાગ નલિકા સ્વરૂપે આ જનન છિદ્રમાંથી બહાર નીકળશે. એટલે પરાગ નલિકા કોષરસ પટલ જ છે વાસ્તવમાં. કઈ રીતે એનું અંકુરણ થાય છે એ બધી આપણે વાત કરીશું. કે જેવો પરાગાશય ઉપર પડે ને એવે સુક્રોઝનું શોષણ કરે એટલે અંદર કોષરસ એકદમ સાંદ્ર બને. સાંદ્ર બને એટલે ઓટોમેટિક કાણામાંથી પાણી જાય એટલે ફૂલે એટલે બે ઉપર દબાણ લાગે. પણ બહારનું આવરણ તો તમને ખબર છે બહુ મજબૂત છે, એને કશી અસર થવાની નહીં. એટલે અંદરના આવરણ પર દબાણ લાગે ને જ્યાં આગળ કાણું હોય ને આવેલા કોષરસ પટલ ફૂલીને બહાર નીકળે એને આપણે પરાગ નલિકા કહીએ છીએ. પરાગ નલિકા. ઓકે, તો આ પરાગરજ વિશેની માહિતી થઈ. પરાગરજનું બીજું નામ છે લઘુ બીજાણુ જનન, લઘુ બીજાણુ. ધ્યાનથી જોઈ લો. આની અંદર નરજન્યુજનક અવસ્થા બનશે. કેમની બનશે હું તમને બતાવું છું. પહેલા આપણે વાત કરી કે દરેક પરાગરજ કદ, આકાર અને રચના અલગ અલગ હોય. કદમાં આકારમાં વાત કરીએ ગોળ, લંબગોળ અને અંડાકાર. મુખ્યત્વે ગોળાકાર જોવા મળે. એનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જોવા મળે. એની પર બે આવરણ હોય. બહારનું આવરણ એને સ્પોરોપોલોનિન, અંદરનું આવરણ એને અંતઃઆવરણ. સ્પોરોપોલોનિન હવે ખૂબ જ પ્રતિરોધક એક કાર્બનિક દ્રવ્ય છે. આને સાંદ્ર એસિડ, સાંદ્ર બેઝ, ઊંચું તાપમાન કશાની અસર ના થાય. નવી માહિતી મુજબ તે એને ઉત્સેચકો પણ અવનત નહીં કરી શકતા. એટલા માટે એને અશ્મિ સ્વરૂપે સંગ્રહ કરી શકાય. અને જનન છિદ્ર જ્યાં આગળ સ્પોરોપોલોનિનનો અભાવ હોય ને જ્યાં સ્પોરોપોલોનિનનો અભાવ ત્યાં કાણું પડી જાય અને એને જનન છિદ્ર કહેવાય. અને ભવિષ્યમાં અહીંયાથી પરાગ નલિકા બહાર નીકળશે. ક્લિયર? બહારનું આવરણ વાત કરીએ, અંદરનું આવરણ અંતઃઆવરણ કહેવાય. સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય. કોષરસને ફરતે આવેલું આવરણ હોય અને ભવિષ્યમાં પરાગ નલિકા સ્વરૂપે આવ્યા બહાર નીકળશે. તો આ વાત કરીએ આપણે પરાગરજની માહિતી. હવે આપણે વાત કરવી છે નરજન્યુજનક અવસ્થા. તો નરજન્યુજનક અવસ્થા વિશે વાત કરીએ આપણે. ચાલો મિત્ર, બીજો એક પ્રશ્ન છે. નરજન્યુજનક અવસ્થા બધી જ આવડું બિદ્ધારી વનસ્પતિ છે એની અંદર પરાગરજની અંદર નરજન્યુજનક અવસ્થા બને અને એ જ રીતે સ્ત્રીકેસરના અંડકની અંદર માદાજન્યુજનક અવસ્થા. કેવી રીતે નરજન્યુજનક અવસ્થા બને? આવો પૂછેલો પ્રશ્ન છે અને ધ્યાન રાખજો 2 થી 3 માર્ક્સમાં પૂછાય. બહુ સહેલો પ્રશ્ન છે. જ્યારે પરાગરજ છે ને પરાગાશયની અંદર હોય ત્યારથી એની અંદર નરજન્યુજનક અવસ્થાનો પ્રારંભ થઈ જાય. મતલબ કે જે રીતે પરાગરજ પરિપક્વ બને એટલે એની અંદર એન કોષ કેન્દ્ર હતું. આનું અસમભાજન પ્રકારે સમવિભાજન થાય. અસમભાજન પ્રકારે સમવિભાજન અને 2 કોષો મળશે. 2 કોષ કેન્દ્રો મળ્યા. એની અંદર જે મોટો કોષ છે ને આ મોટા કોષને આપણે કહીશું વાનસ્પતિક કોષ. વાનસ્પતિક કોષ અથવા તો એને નાળ કોષ કહીશું. આ નાનો કોષ છે એને આપણે કહીશું જનન કોષ. બધા નામો યાદ રાખજો તમે.
મોટા કોષનો વાનસ્પતિક કોષ ક્યારે? જ્યારે પરાગણ પરાગાશયની અંદર હોય, અંદર એન કોષ કેન્દ્ર હતું, એનું અસંભાજન પ્રકારે સમવિભાજન થાય. એટલે બે અસંભાજન એટલે એક મોટો મળે એક નાનો મળે, અને સમવિભાજન હોય એટલે અસંભાજન પ્રકારે સમવિભાજન થાય. એટલે બે અસમકદના કોષ મળે, એની અંદર મોટો કોષ છે એને વાનસ્પતિક કોષ કહેવાય, અને નાનો કોષ છે એને જનન કોષ કહેવાય. વાનસ્પતિક કોષ છે એ કદમાં મોટું હોય, ખોરાક સંચિત દ્રવ્યથી ભરેલા અને મોટું અને અનિયમિત આકારનું એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે. મતલબ કે આની અંદર આપણને બે કોષ કેન્દ્ર, આનું જ્યારે અસંભાજન પ્રકારે જ્યારે સમવિભાજન થાય એટલે આપણને બે કોષો મળે. એકને કહીશું વાનસ્પતિક કોષ અને બીજાને કહીશું જનન કોષ. નામ યાદ રાખજો. વાનસ્પતિક કોષ કદમાં મોટો છે, આવે કદમાં નાનો, કદમાં મોટું, ખોરાક સંચિત દ્રવ્યથી ભરેલા, અને એની અંદર મોટું અને અનિયમિત કોષ કેન્દ્ર જોવા મળે. આ એક મોટો કોષ વાનસ્પતિક કોષ. બીજો કોષ છે નાનો છે જનન કોષ. આ જનન કોષ છે એવા વાનસ્પતિક કોષના કોષ રસમાં તરતો કહેવાય. આની અંદર જે કોષરસ હોય એ ઘટ્ટ હોય અને નાનું અને ત્રાક આકારનું કોષ કેન્દ્ર હોય. મને કે ઘટ્ટ કોષરસ અને નાનું અને ત્રાક આકાર કોષ કેન્દ્ર જોવા મળે. હવે ધ્યાન રાખજો કે મોટા ભાગની આવૃત્તિધારી મતલબ કે 60% જેટલી આવૃત્તિધારી વનસ્પતિ, 60% જેટલી આવૃત્તિધારી વનસ્પતિ છે ને એવા બે કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ મુક્ત થાય. આવ્યા બે કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ મુક્ત થાય. મતલબ આવો પરાગરજ મુક્ત થાય. બે કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ પરાગરજ મુક્ત થાય. એની અંદર એક કોષ છે વાનસ્પતિક કોષ અને બીજો છે જનન કોષ છે. બરાબર? બીજો છે એ ભૈયા જનન કોષ. અને મોટા ભાગની 60% જેટલી આવૃત્તિધારી વનસ્પતિ એવા બે કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ આ જ અવસ્થાએ મુક્ત થાય. એની અંદર મોટો વાનસ્પતિક કોષ, બીજો નાનો જનન કોષ. પણ જે બાકીની વનસ્પતિ છે ને એવા 3 કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ મુક્ત થાય. 3 કોષ કેન્દ્ર વાળી અવસ્થા એટલે કઈ? તો 3 કોષ કેન્દ્ર વાળી અવસ્થા એટલે એક વાનસ્પતિક કોષ અને બીજા બે નરજન્યુ આવેલા હોય છે. બીજા બે નરજન્યુ. તો આ નરજન્યુ કેમ ના બન્યા પાછા? તો આ જે જનન કોષ હતો ને એ જનન કોષનું ફરી સમવિભાજન થયું એટલે પછી બીજા બે કોષ કેન્દ્ર મળ્યા. આને આપણે નરજન્યુ તરીકે ઓળખીશું. જનન કોષ એનું સમવિભાજન થાય, બે નરજન્યુ મળે. આમ 3 કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ મુક્ત થાય છે. બે કોષ કેન્દ્ર વાળી હોય તો એ પણ આગળ જાત અને પરાગનલિકાનો વિકાસ થાય ને. તો પરાગનલિકાની અંદર આગળના ભાગે વાનસ્પતિક કોષ હોય અને પાછળના ભાગે જનન કોષ હોય. આગળ જતા વાનસ્પતિક કોષનું વિઘટન થાય અને જનન કોષ છે એનું સમવિભાજન થઈ અને બે નરજન્યુ તો મળવાના. એમાં આ ક્રિયા તો આગળ જતા આ જ થવાની. એટલે યાદ રાખો 60% જેટલી આવૃત્તિધારી વનસ્પતિ એ બે કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ મુક્ત થાય. એ તો તમને ખબર વાનસ્પતિક કોષ અને જનન કોષ. પણ બાકીની વનસ્પતિમાં શું થાય છે કે જનન કોષ હોય એનું સમવિભાજન થાય અને બે નરજન્યુ મળે. એટલે 3 કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ મુક્ત થવા કહેવાય. એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. ક્લિયર છો? તો આ એક જન્યુજનક અવસ્થા થઈ. જન્યુજનક અવસ્થા.
યાદ રાખો કે પરાગરજ આ નરજન્યુજનક અવસ્થા બનીને પરાગરજ બન્યો પરિપક્વ, ત્યારે એની અંદર ટોટલ કેટલા વિભાજન થયા? તો આ પરાગ માતૃકોષ હતો 2n, બરાબર, એનું અર્ધીકરણ થયું, એક અર્ધીકરણ થયું એટલે આપણને 4 પરાગરજો મળેલા, 4n પરાગરજો મળેલા. પછી આનું એકવાર સંવિભાજન થયું પહેલા, તો આની અંદર 2 કોષ કેન્દ્ર મળેલા, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. જનન કોષનું ફરી આગળ જતા ફરી સંવિભાજન થાય એટલે આ વાનસ્પતિક કોષ તો ખરો જ, અને આ જનન કોષ છે એનું સંવિભાજન થયું અને 2 નરજન્યુ મળ્યા. મતલબ આ એમસીક્યુમાં નીટમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે પરાગરજની બનવા માટે ટોટલ કેટલા વિભાજનો થાય? તો આની અંદર એક અર્ધીકરણ થાય અને 2 સંવિભાજન થાય, ત્યારે પરિપક્વ પરાગરજ મતલબ કે નરજન્યુજનક અવસ્થા એનું પરિસ્થિતિનું નિર્માણ થાય. તો મેં આ વાત કરી નરજન્યુજનક અવસ્થા, એકવાર ધ્યાનથી સાંભળી લેશો કે નરજન્યુજનક અવસ્થા જ્યારે પરાગરજ જેવો પરિપક્વ બને, પરાગાશયની અંદર હોય ત્યારે જ આપણે રિવિઝન કરી નાખીએ એકવાર. જો વિદ્યાર્થી મિત્રો, નરજન્યુજનક અવસ્થા જ્યારે પરાગરજ પરિપક્વ બને એટલે એની અંદર સંવિભાજન થાય કોષ કેન્દ્રનું, પણ કેવું સંવિભાજન? અસંભાજન પ્રકારનું. એટલે 2 અસમકદના કોષ મળે, એક વાનસ્પતિક કોષ આવ્યા છે અને એક જનન કોષ મળ્યો. વાનસ્પતિક કોષનું બીજું નામ યાદ રાખજો, નાલ કોષ. કદમાં મોટો હોય, વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહ, મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર. જનન કોષ છે એ કદમાં નાનો છે. વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો ઘટકોષ રસનું સ્પષ્ટ ત્રાક આકારનું કોષ કેન્દ્ર. બીજું આગળ કે 60% જેટલી આવડી બિદ્ધારી વનસ્પતિ છે એમાં પરાગરજ 2 કોષ કેન્દ્ર વાળી અવસ્થાએ, મતલબ કે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ અવસ્થાએ મુક્ત થાય. પણ બાકીની વનસ્પતિ એવા 3 કોષ કેન્દ્ર વાળી અવસ્થા. 3 કોષ કેન્દ્ર કયા? તો એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ. નરજન્યુ કઈથી આયા? જનન કોષ હતો ને એનું સંવિભાજન થઈને મળે. આ ફોરેન નીટ માટે યાદ રાખજો. પરાગરજ જ્યારે પરાગાશયની અંદર હોય ત્યારથી નરજન્યુજનક અવસ્થા એનો પ્રારંભ થઈ જાય. મેં આગળ આપ્યું છે કે એનું કોષ કેન્દ્રનું અસંભાજન પ્રકારે સંવિભાજન થાય અને 2 અસમકદના કોષ, વાનસ્પતિક કોષ, જનન કોષ, એટલે 2 કોષ કેન્દ્ર વાળી અવસ્થા. આગળ જતા જનન કોષનું ફરી સંવિભાજન એટલે પછી બીજા 2 કોષો મળે, એને નરજન્યુ કહેવાય. આમ 3 કોષ કેન્દ્રમાં વાત કરીએ, એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ આવે, બરાબર. આગળ જતા વાનસ્પતિક કોષનું વિઘટન થાય, 2 નરજન્યુ બાકી રહેશે. એ અંડકની અંદર 2 રચનાઓનું ફલન કરશે. કેમનું ફલન કરશે એ બતાવજો. દ્વિદળી વનસ્પતિ હોય એની અંદર જે મેં તમને કહ્યું સ્પોરોપોલોની અમુક જગ્યાએ અભાવ હોય, જનન છિદ્ર, તો દ્વિદળી વનસ્પતિ હોય કેપ્સેલા પ્રકારની વનસ્પતિ કહેવાય એને. દ્વિદળી વનસ્પતિમાં ત્રિવિદારક એટલે 3 ચીરા. 3 ચીરા એટલે આ રીતે 1, 2 અને 3 જગ્યાએ સ્પોરોપોલોનીનો અભાવ હોય, મને કે 3 જનન છિદ્ર પડે અને ભવિષ્યમાં પરાગનલિકા એ છિદ્રમાંથી બહાર નીકળે. કઈ? દ્વિદળી વનસ્પતિમાં. પણ એકદળી વનસ્પતિ હોય ત્યારે એની અંદર એક જ જગ્યાએ સ્પોરોપોલોનીનો અભાવ હોય, એક જ જગ્યાએ, મને કે એક વિદારક કહેવાય. એટલે આગળ આપેલું છે મને કે આગળ કેપ્સેલા પ્રકારની વનસ્પતિ પરાગરજ ત્રિવિદારક એટલે 3 ચીરા, 3 છિદ્રો. એકદળી વનસ્પતિ એમાં પરાગરજ 1 જનન છિદ્ર. તમારે જાણ માટે કહું, સૌથી મોટી પરાગરજ છે એ મિરાબિલિસ જડાપા, મિરાબિલિસમાં જોવા મળે. સૌથી નાની પરાગરજ છે એ માયોસિટીઝમાં જોવા મળે. અને સૌથી લાંબી પરાગરજ છે એ જોસ્ટેરા. જોસ્ટેરા તમે આગળ જતા જનજ વનસ્પતિમાં ભણશું આ જે ચેપ્ટરની અંદર. એટલે સૌથી લાંબી પરાગરજ એ જોસ્ટેરામાં જોવા મળે. હવે આપણે આગળનો ટોપિક વાત કરીએ. ચલો, આગળનો ટોપિક આપણે એમસીક્યુમાં કે 2 માર્ક્સમાં પૂછાઈ શકે એવો છે પરાગરજની એલર્જી. તમે સાંભળ્યું હશે કે પરાગરજના કારણે એલર્જી થતી હોય છે. અને ઘણી જાતિની વનસ્પતિ હોય એની પરાગરજના કારણે ઘણા લોકોને એલર્જી થતી હોય છે. એની અંદર ખાસ કરી શ્વાસવાહિકા, એની અંદર યાતના, આ એક શ્વસન સંબંધિત રોગો.
રોગો માં કોઈ વાર એલર્જી, બ્રોન્કાઇટિસ, આ બધા શ્વસન તંત્રને લગતા રોગો છે. મને તમે જોયું હશે કે પેલી ડસ્ટ ઉડે છે, કોઈને ધૂળની એલર્જી, કોઈને આદુ છાશ, કોઈને પરાગરજ, કોઈને દવાઓ, બધાને અલગ અલગ પ્રકારની એલર્જી હોય છે. પણ મોટો એલર્જી પ્રેરક પદાર્થ છે ને એ પરાગરજ છે. અને પરાગરજ છે ને પુષ્કળ વાતાવરણમાં ઉડતી હોય છે. અને ઘણા લોકોને એના કારણે એલર્જી થાય, શ્વાસ ના લેવાય, એકદમ શ્વાસ રૂધાઈ જાય. અને જ્યારે ખાસ કરીને ઉચ્ચ શ્વાસ કરે ને મોટો ગર ગર એવો અવાજ આવે. એટલે ઘણી જાતની પરાગરજ એવા ઘણા લોકોમાં એલર્જી પ્રેરે છે. અને શ્વસન સંબંધિત રોગો યાદ રાખજો. શ્વાસવાહિકામાં યાતના એ શ્વસન સંબંધિત રોગ, એલર્જી, બ્રોન્કાઇટિસ આવી ખામી થતી હોય છે. હવે વાત કરીએ કે ખાસ કરી અને આપણે ઇન્ડિયામાં આયાત કરે છે, ઇમ્પોર્ટ, ઘઉંમાં ઇમ્પોર્ટ કરે છે. આયાત કરવામાં આવતા ઘઉં આયાત કરીએ છીએ. જ્યારે ઘઉં આયાત કરીએ ત્યારે એની જોડે અશુદ્ધિ રૂપે ગાજર ઘાસ, આ ઘાસનો એક પ્રકાર છે ગાજર ઘાસ, જેને આપણે પાર્થેનિયમ કાં તો પછી એને કેરોટ ગ્રાસ તરીકે ઓળખીશું. બરાબર? તો તમને ખબર જ્યાં આગળ ઘઉં થાય ને એ આગળ નિંદામણ થાય, અને નિંદામણ તરીકે ઘાસનો પ્રકાર છે ગાજર ઘાસ. તો એની પરાગરજો પુષ્કળ ઉડતી હોય એટલે ઘઉંના છોડ જોડે અને એના જે ડોડો હોય ને એની જોડે ચોંટી ગયેલી હોય. જ્યારે એની અંદર ઘઉં છૂટા પાડે ત્યારે ઘણી બધી પરાગરજો ઘઉં સાથે ચોંટેલી જ હોય છે. એટલે યાદ રાખજો કે જ્યારે આપણે ઇન્ડિયાની અંદર ઘઉંને આયાત કરીએ છીએ ત્યારે એની જોડે આ ઘાસ છે, ગાજર ઘાસની પરાગરજો ચોંટેલી હોય છે. અને આપણા ભારતની અંદર આ રીતે પ્રવેશે છે, સર્વવ્યાપી એ છે. અને હવે એલર્જી થવાનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. એટલે યાદ રાખજો, એલર્જી કઈ પરાગરજ? તો ગાજર ઘાસ, એની પરાગરજ આપણે આયાત ઘઉં કરીએ છીએ એની સાથે ચોંટેલી હોય છે. અને આખા ભારતની અંદર સર્વવ્યાપી છે. અને એના કારણે એલર્જી થતું હોય છે. બરાબર? આગળ વાત કરીએ પરાગરજ વિશે માહિતી કે પરાગરજ છે એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પોષક તત્વોથી ભરપૂર એટલે તો આ પરાગરજ જે છે એનો ઉપયોગ અત્યારે ગોળીઓમાં પોષક તત્વોથી ભરપૂર છે. એટલે પરાગરજો છે એ માર્કેટની અંદર ગોળી સ્વરૂપે માર્કેટમાં મળતી હોય છે. અને પશ્ચિમી દેશોમાં તો પરાગરજની ગોળીઓ અને સિરપ એવા બજારમાં ઉપલબ્ધ છે. તમે એમેઝોન ઉપર લખશો ને કે પોલન પિલ્સ છે, સિરપ છે, તો તમને બતાવશે. અને તમારી બુકમાં પણ ફોટો આપેલો છે પરાગરજની ગોળીઓમાં. પરાગરજ છે એ નર પ્રજનન કોષ છે અને એ પોષક તત્વોથી ભરપૂર છે. અને બજારની અંદર એની ગોળીઓ પૂરક આહાર તરીકે એની ગોળીઓ વપરાય છે. પશ્ચિમી દેશોમાં તો પરાગરજની ગોળીઓ અને સિરપ બજારમાં ઉપલબ્ધ છે. અને એવું માનવામાં આવે છે કે આ પરાગરજનો ઉપયોગ કરવાથી રમતવીરો અને દોડની સ્પર્ધામાં ભાગ લેનારા ઘોડાઓનો દેખાવ સુધર્યો હોય એવું પણ દાવા કરવામાં આવ્યા છે. બરાબર? એટલે હવે પરાગરજ એની વિશે વાત કરી. હવે આગલો ટોપિક પરાગરજની જીવિતતા વિશે વાત કરીએ આપણે. બીજો આગળ એક નાના ટોપિક છે. આ ટોપિક છે હવે પરાગરજ છે એની જીવિતતા વિશે. મતલબ શું? તો જે પરાગરજ પરાગાશયમાંથી છૂટી પડી અને હવે ફલનમાં ભાગ જ્યાં સુધી ના લે તેનો સમય કેટલો થાય નક્કી નહીં. મતલબ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને ફલનમાં ભાગ લે ત્યાં સુધી એની જીવિતતા જળવાઈ રહેવી જરૂરી છે. પરાગરજ મરવી ના જોઈએ ને તમે ફલનમાં ભાગ નહીં લે. એટલે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને ફલનમાં ભાગ લે ત્યાં સુધી જીવિતતા જળવાઈ રહેવી જરૂરી છે. જીવિતતાનો સમયગાળો અલગ અલગ જોવા મળે છે દરેક વનસ્પતિમાં. જેમ કે આપણે વાત કરીએ ઘઉં છે અને ડાંગર, ચોખા. ઘઉં અને ચોખા આવી વનસ્પતિમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો એ 30 મિનિટનો જોવા મળે છે. 30 મિનિટ યાદ રાખજો. એમસીક્યુમાં પૂછાય
અને એ કદાચ નામ બદલી નાખે છે કરવા માટે. અને ઘઉં અને ચોખા જેવી વનસ્પતિ એની અંદર પરાગરજ મુક્ત થાય 30 મિનિટની અંદર એ ફલન કરી દેવું પડે, નહીં તો પરાગરજ મરી જાય. પછી એની અંદર ઘઉં ચોખા બધાની અંદર પુષ્પ ઘઉંનો ડોડો હોય છે અને એની અંદર પુષ્પ વિન્યાસ હોય છે. આ પુષ્પ વિન્યાસ અને એની અંદર પરાગરજ પણ એકબીજાની નજીક હોય છે. અને પરાગરજ પણ એટલે પવનના કારણે તરત પડી જાય અને જીવતા ગુમાવે એ પહેલા ફલન કરી દેતું હોય છે. એટલે એને જીવતાનો સમયગાળો છે એ 30 મિનિટનો જોવા મળે છે. જ્યારે કેટલીક વનસ્પતિ જેમ કે કુળની વાત કરું, રોઝેલ્સી કુળના નામ યાદ રાખજો, રોઝેલ્સી લેગ્યુમિનેસી, સોલોનેસી કુળ નામ સાંભળેલા હશે 11મું ધોરણ માં 5મા ચેપ્ટરની અંદર. આ બધા કુળો છે. રોઝેલ્સી લેગ્યુમિનેસી ફેબેસી કુળ છે ને, એને એક કુળ છે લેગ્યુમિનેસી, સોલોનેસી કુળ. આ બધા કુળોની અંદર પરાગરજ છે એ મહિનાઓ સુધી જીવિત રહે છે. મહિનાઓ સુધી જીવિત રહે છે. એટલે એની અંદર જેવી પરાગરજ છૂટી પડે ને મહિનાઓ સુધી જીવતી રહે છે. એટલે બહુ સિમ્પલ પ્રશ્ન છે, મારે એકવાર ખાલી જોવાનું જ છે કે પરાગરજ સીધી વાત છે, પરાગાશયમાંથી મુક્ત થઈ અને ફલનમાં ભાગ લે ત્યાં સુધી એ જીવતા રહેવા જરૂરી છે. દરેક વનસ્પતિમાં પરાગરજની જીવિતતાનો સમયગાળો અલગ અલગ જોવા મળે. જેમ કે આપણે વાત કરીએ ઘઉં ચોખા જેવી વનસ્પતિ છે એમાં 30 મિનિટ જ જીવતી રહે, યાદ રાખજો. આ કુળ યાદ રાખજો, રોઝેલ્સી, લેગ્યુમિનેસી, સોલોનેસી, આવા કુળોની અંદર પરાગરજો મહિનાઓ સુધી જીવતી રહેશે. બરાબર. હવે આપણે આગળનો ટોપિક વાત કરીએ. ચલો, બહુ સહેલો 2 માર્ક્સનો પ્રશ્ન અને ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન. પોલન કીટ પ્રશ્ન આવો છે. પોલન કીટ એટલે શું અને એના ફાયદા? બહુ સિમ્પલ વાત છે કે જે વનસ્પતિની અંદર પરાગરજ પરાગનયન કીટકો વડે થાય ને તો એની સપાટી તૈલી હોય, શ્લેષ્મ વાળી હોય, બસ એને પોલન કીટ કહેવાય. વ્યાખ્યા બહુ સિમ્પલ છે. વ્યાખ્યા એટલે ઉત્તરણ ચિહ્નમાં લેવાય કે જે વનસ્પતિમાં પરાગનયન કીટકો વડે થાય તે વનસ્પતિની પરાગરજની સપાટી તૈલી હોય એને પોલન કીટ કહેવાય. સિમ્પલ વાત છે. પરાગરજની સપાટી ચીકણી જોઈએ એટલે જેવું કીટકો મધુરસ ખાવા માટે, પરાગરજ ખાવા માટે મગે તેના સુગંધના કારણે આકર્ષાય અને જેવું પુષ્પ પર બેહે તો એની તૈલી સપાટી કીટકના શરીર જોડે ચોંટી જાય અને ભમરાનું કામ એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ પર જાય એટલે ચોક્કસપણે પરાગરજ છે એનું વિતરણ કરી આલે. એટલે જે વનસ્પતિ વ્યાખ્યા એક જ વાર જોઈ લો એટલે આવડી જાય. આને 1 માર્ક્સ ને એની ઉપયોગિતા. જે વનસ્પતિમાં પરાગનયન કીટકો વડે થાય એ વનસ્પતિની પરાગરજ એની સપાટી તૈલી જોવા મળે એને પોલન કીટ કહેવાય. પોલન કીટના ફાયદાઓમાં વાત કરીએ. સિમ્પલ છે, ફાયદાઓ પણ બહુ સહેલા, તમને ખ્યાલ આવી ગયો. એક તો પહેલો ફાયદો કે એની ચીકણી સપાટી હોય છે, ચીકણી સપાટી. આના કારણે કીટકોના શરીર જોડે સરળતાથી જોડાઈ શકે. એની સપાટી ચીકણી હોય અને કીટકોના શરીર જોડે સરળતાથી જોડાઈ જાય. બીજું એનો મોટા ભાગે શ્લેષ્મનો રંગ પીળો હોય અને પીળા રંગના કારણે કીટકો એની બાજુ આકર્ષાય. કારણ કે કીટકોને પીળો રંગ પ્રિય છે, એને ગમતો રંગ છે. એટલે આ આવી પરાગરજ છે ને એની સપાટી પીળા રંગની હોય એટલે કીટકો એની બાજુ આકર્ષાય. અને શ્લેષ્મની સપાટી અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજામની કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આપે.
તો ફાયદા પણ બહુ સહેલા છે, ખાલી એક જ વાર જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. પોલન કીટ જે વનસ્પતિની અંદર પરાગનયન કીટકો વડે થતું હોય એ પરાગરજની સપાટી તૈલી શ્લેષ્મી જોવા મળે એને પોલન કીટ કહેવાય. એના ફાયદા એ તો ચીકણી સપાટી હોય તો કીટકોના શરીર જોડે સરળતાથી જોડાઈ શકે. બીજો પીળો રંગ છે એના કારણે કીટકો આકર્ષાય અને અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ આલે. અહીં આગળ આપણું નર પ્રજનન અંગ છે એ હવે કમ્પ્લીટ પતી ગયું. હવે સેકન્ડ લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન અંગ વિશે વાત કરીશું. નર પ્રજનન અંગ એની વિશે બધી આપણે વાત કરી ચૂક્યા. કે નર પ્રજનન અંગ છે એ હવે પુકેસર છે. પુકેસરમાં કયા કયા ભાગો, એની અંદર મુખ્ય ભાગ પરાગાશય, એનો આડોછેદ લીધો, એની અંદર 4 સ્તરો કયા, એની અંદર વચ્ચે 4 લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુધાનીમાં ચુસ્ત રીતે કોષો, એના પરાગ માતૃ કોષો કહેવાય. એમના અર્ધીકરણ કઈ રીતે થઈ પરાગ ચતુષ્ક બને, પરાગ ચતુષ્કમાંથી પરાગરજો કેમના છૂટા પડે. પરાગરજની આપણે રચના જોઈ ગયા, એના ઉપર કયા 2 આવરણો છે એ જોઈ ગયા, એની અંદર કેવા કોષ કે અંદર નરજન્યુજનક અવસ્થા કેમની બને એની વિશે વાત કરી લીધી. પરાગરજના કારણે કઈ કઈ એલર્જી થાય એની વિશે આપણે વાત કરી લીધી. પરાગરજ પોષક તત્વોથી ભરપૂર હોય અને પશ્ચિમી દેશોમાં પૂરક ખોરાક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એનો ઉપયોગ કરવાથી રમતવીરો અને દોડની સ્પર્ધામાં ભાગ લેનારા ઘોડાઓનો દેખાવ સુધર્યો હોય એવા દાવા પણ કરવામાં આવ્યા છે. એની વાત કરી આપણે. અને લાસ્ટ ટાઈમ આપણે પરાગરજની એલર્જી વિશે વાત કરી અને પોલન કીટ વિશે વાત કરી. ટૂંકમાં નર પ્રજનન અંગ વિશે સંપૂર્ણ વાત કરી ચૂક્યા. હવે આગળના લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર વિશે અને એની અંદરની રચના છે, માદા જન્યુજનક કેમનો બને, બધા વિશે વાત કરીશું. પછી આપણે બેવડું ફલન જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. આટલું તૈયાર કરી નાખવાનું અને આને રિલેટેડ MCQ સોલ્વ કરવાના. જો મિત્રો જતા પહેલાં આપણે અત્યાર સુધી જેટલું ચાલ્યું એને રિલેટેડ થોડા MCQ આપેલા હોય નીટ લેવલના એ જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન છે સ્પોરોપોલોનિન કયું વિધાન ખોટું. MCQ સોલ્વ કરવાની ટ્રીક હોય છે અને એને સ્ટ્રિક્ટલી ફોલો થવાનું. જેમ કે આપણે વાત કરીએ આને કઈ રીતે સોલ્વ થાય. પહેલી તો અહીંયા આપણને આવ્યું છે ખોટું વિધાન, તો તમારે ખોટા ઉપર રંગ કરી દેવાનું, પછી નીચે વાંચવાનું. એટલે તમારા ધ્યાનમાં રહેશે કે આપણે ખોટું શોધવાનું છે. ને તો હોશિયાર છોકરાઓ કઈ ભૂલ કરી નાખે, ઉપર લખ્યું વાંચીને ખોટું, નીચે વાંચવા જાવ સાચું વિધાન મળે એટલે પછી તમારે ધ્યાનમાં ના રહે, હા ના સાચું વિધાન ટીક કરીને આવતા. મારા છોકરાઓને તો આદત જ પડાવું છું, સંગત અસંગત ખોટું સાચું પહેલા એની પર રંગ કરી દેવાનું. બરાબર. હવે આપણે ખોટું વિધાન વધીએ કે બાહ્ય કવચ સ્પોરોપોલોનિનનું બનેલું, તો તમને ખબર છે આ વિધાન તો સાચું છે કે સ્પોરોપોલોનિનનું, તો બાજુમાં લખવા સાચું છે. સ્પોરોપોલોનિન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય, તમને કહો આ વિધાન સાચું. આપણને 2 મળી ગયા. હવે આપણી જોડે રહ્યા છે 2. આ 2માંથી એક જ જવાબ હોવો જોઈએ. ના આવડે તો હવે તમારે ટીક કરીને આવવાનું. કેમ? કારણ કે સાચું પડવાની સંભાવના 50%. ખ્યાલ આવે ને? ખોટું પડશે 1 માર્ક્સ જશે, પણ સાચું પડે સીધા 4 માર્ક્સ મળશે ને. પણ જો 4 માંથી એકે ના જાણતા હોય તો ટીક કરવાનું જોખમ નહીં લેવાનું. કારણ કે જેટલું સાચું પડવાની સંભાવના છે એના કરતાં 4 ગણું તો ખોટું પડવાની સંભાવના છે. પણ તમને આવું મળી કે ભાઈ આ 2 સાચા છે, હવે ખબર નહીં પડતી તો હવે ટીક કરાય. ત્રીજું વિધાન વાત છે કે એનું બાહ્ય કવચ એવે છિદ્ર ધરાવે, એને જનન છિદ્ર કહેવાય અને એમાં સ્પોરોપોલોનિન હાજર કીધું છે. ના, સ્પોરોપોલોનિન ગેરહાજર, એટલે આપણો જવાબ આવશે સી, મને કે કલકત્તા આવશે. મને ચોથું વિધાન સાચું જ છે. કે સ્પોરોપોલોનિન ઊંચા તાપમાને સાંદ્ર એસિડ એને સહન કરી શકે. ક્લિયર છો? બીજો MCQ હોય તો આપણે જોઈ લઈએ. જો આવે MCQ આપણે જોઈએ. આ MCQ હમણાં જ આપણે ભણી ગયા. પોલન કીટ કે કીટકો વડે પરાગરજ થતા હોય પુષ્પ, એ પરાગરજ કેવી હોય? વિપુલ માત્રામાં ચળકતો રંગ, ના પીળો રંગ ધરાવે. એટલે પ્રોપર જવાબ આ આપણે નહીં કહી શકીએ. લીસી સપાટી સાથે શુષ્ક પરાગ ચતુષ્ક, ના આ ખોટું છે. આગળ વાત કરીએ. ચીકણું પરાગણ આ એ છે કે ચીકણું પરાગણ અને ખરબચડી સપાટી ધરાવે એવો પરાગાસન,
પણ જો આપણે સ્ત્રીકેસર વિશે ભણ્યા નહીં એટલે તમને ખબર નહીં. પણ જ્યારે ચીકણી પરાગરજ હોય ને ત્યારે આનું પરાગાસન છે એવું મોટું સાખી એટલે પરાગાસન છે એવું ખરબચડી સપાટી વાળું હોય. એટલે જવાબ આવો એ આવવો જોઈએ. આછો રંગનો મધુ દ્રવ્ય ના આવે નહીં આવે. પ્રોપર જવાબ આપણે કલકત્તા આવશે. ક્લિયર? હવે આગળ પ્રશ્ન જોઈએ હોય તો જો મિત્રો આપણે બીજા બે એમસીક્યુ જોઈએ. હવે કઈ લઘુ બીજાણુ ધાનીની રચના એની વિશે. આની અંદર તમને ખબર છે કે લઘુ બીજાણુ ધાનીમાં 4 સ્તર હતા ને. પહેલું અધિસ્તર હતું, પછી સ્ફોટી સ્તર હતું, પછી મધ્ય સ્તર હતું 3 થી 5 સ્તરનું, પછી પોષક સ્તર હતું. યાદ છે? અને આની અંદર કરતા વધારે કોષ કેન્દ્ર. પોષક સ્તર ઉદ્ભવ ચર્મવર્તી સામાન્ય રીતે પરાગાશયની દિવાલનું સૌથી અંદરનું સ્તર. ઓકે, અંદરનું સ્તર છે આવી શકે. પરાગાશયની દિવાલનું રૂપાંતર સ્ફોટી સ્તર ના. સ્ફોટી સ્તર તો આ જેને તંતુમય સ્તર કહેતા હતા એના ખોટું વિધાન. બીજાની પેશીમાં બાહ્યતમ સ્તર નોય ખોટું છે. અને એનું ઉદ્ભવ ચર્મવર્તી અને અંડકની દિવાલ નું સૌથી અંદરનું સ્તર. અંડકની દિવાલનું તો છે જ નહીં. લાઈવ વિધાન ખોટું. અને અગર જવાબ આવશે આપણે એ આવશે. ક્લિયર? આગળ આ જે પરાગાશયની દિવાલ વિશેનો એમસીક્યુ જોઈએ. અહીં આગળ કીધું છે પરાગાશયની દિવાલ એની અંદર 4 સ્તર મેં કીધેલા. સૌથી બહારનું અધિસ્તર હતું, બીજા નંબરનું તંતુમય, ત્રીજા નંબરનું મધ્ય સ્તર, ચોથા નંબરનું પોષક સ્તર. તો એ ગઈ પોષક સ્તર એ સ્ફોટી સ્તર અને મધ્ય સ્તરની વચ્ચે ના. સ્ફોટી સ્તર પોષક સ્તર એ તો સૌથી અંદરનું સ્તર છે. પોષક સ્તર એ સ્ફોટી સ્તરની તરત અંદર ના. સ્ફોટી સ્તરની તરત અંદર તો મધ્ય સ્તર હોય. આ વિધાન ખોટું. મધ્ય સ્તર એ સ્ફોટી સ્તર ઉપર સ્ફોટી સ્તર બરોબર. અને એની નીચે પોષક સ્તર. આ વિધાન સાચું. યાદ કરો. હવે મધ્ય સ્તર કીધેલું તેની ઉપર પહેલું અધિસ્તર, પછી સ્ફોટી સ્તર, મધ્ય સ્તર આવે, નીચે પોષક સ્તર આવે. તો સ્ફોટી સ્તર અને પોષક સ્તરની વચ્ચે આવેલું હોય. અને એ જવાબ છે એ કલકત્તા આવશે. સી જવાબ આવશે. ક્લિયર?